નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ યોજનાઓના લેક્ચર ભણી રહ્યા છીએ. દરરોજ એક યોજનાનો વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ રહ્યો છે. તે સિવાય ડેલી એક કરંટ અફેર્સનો વિડીયો પણ અપલોડ થઈ રહ્યો છે. તો આ જે પ્લેલિસ્ટ છે તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો અમે અવારનવાર એમ કહીએ કે ભાઈ આ લેક્ચર તમને કામ લાગશે આવી રીતે એમ, તો એ બધું વ્યાજબી નથી. તમે ખુદ એનાલિસિસ કરો કે ભાઈ અગાઉના જૂના પેપર તમે જુઓ. આપણી આ જે યોજનાઓ છે, હવે અત્યારે યોજનાઓ માટે આપણે કેટલાય કંઈક ને કંઈક ફાફા મારતા હોઈએ છીએ. તો અમે એવું વિચાર્યું કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન કોલ્સ આવતા હતા, મેસેજ આવતા હતા કે ભાઈ તમે આવું કંઈક અમને કરો, ઈમેલ મોકલતા હતા. તો હવે તમારું સમાધાન થઈ ગયું છે. તમારે યોજનાઓ બાબતે હવે ચિંતા કરવાની જરૂર નથી. 5-7 મિનિટનો એક નાનો એવો વિડીયો લેક્ચર કે જેથી તમને આખી યોજના સમજાઈ જશે. અને સવાલ પૂછાય કેવો, સવાલ પૂછાય તો કઈ રીતે અટેન્ડ કરવો, ક્યાં આપણને જે તે બોર્ડ સવાલ પૂછે તો આપણને ફસાવી લે, એ બધાય મુદ્દાઓ આપણે જોતા હોઈએ છીએ. બરાબર. તો આપણે આ લેક્ચરમાં જોઈ છે ભારત સરકારની એક મહત્વની યોજના. ઘણી જૂની યોજના છે પણ પરીક્ષામાં અવારનવાર પૂછાયેલી છે. પંડિત દીનદયાળના નામ ઉપરથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, જેને કહેવામાં આવે છે DDU-GKY, પંડિત દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના. તો તમે જો પહેલું જ જેવું નામ એવું કામ. આપણે કોઈ પણ યોજનાની ભણવાની શરૂઆત કરીએ, એ યોજનાના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ યોજના શેના માટે હશે. તો જો ગ્રામીણ કૌશલ્ય યોજના કે ગ્રામીણ લોકોને સ્કિલ આપવા માટેના યોજના છે. એટલું યાદ રહ્યું? તો હા, યાદ રહી ગયું. હવે બીજું કે ગ્રામીણ લોકોને સ્કિલ આપવાની છે, એને કૌશલ્યયુક્ત બનાવવાના છે. તો આ યોજના માટેનું મંત્રાલય કયું હોઈ શકે? તો આ માટેનું મંત્રાલય હોઈ શકે ગ્રામીણ વિકાસ મંત્રાલય. તો આ બે વસ્તુ તમને અહીંયાથી જ ખબર પડી ગઈ કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે અને એનું મંત્રાલય કયું છે. હવે આપણે ફૂલ ડિટેલમાં આખી યોજનાને જોઈએ. તો કે ભારત સરકારે વર્ષ 2014 ની અંદર, એટલે કે મોદી સરકારનો કાર્યકાળ પહેલો, મોદી 1.0, ભારત સરકારે વર્ષ 2014માં આ યોજના લોન્ચ કરી અને એને નામ આપ્યું દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, જેને ટૂંકમાં DDU-GKY તરીકે ઓળખવામાં આવે છે. અને તમે અત્યારના પેપર હવે જોતા થશો, તમને ખ્યાલ આવશે કે સીધું આ જ પૂછે કે ભાઈ DDU-GKY માં G શું છે, K શું છે, D શું છે. અથવા તો સીધો સવાલ પૂછે કે DDU-GKY યોજનાનો ઉદ્દેશ્ય જણાવો. બરાબર. તો ગ્રામીણ કૌશલ્ય યોજના યાદ રહે છે. તો વર્ષ 2014માં લોન્ચ કરી, જે કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શું? તો મેં તમને કીધું ગ્રામીણ વિકાસ, ગ્રામીણ લોકોને કૌશલ્ય આપવું. બે મોટિવ છે ટોટલ, કે ગ્રામીણ ગરીબ લોકોને આવકમાં સુધારો થાય. તો કઈ રીતે આવકમાં સુધારો થશે? તો એને કંઈક સ્કિલ આપીને. તો કેવી સ્કિલ? તો કે ભાઈ કમ્પ્યુટર શીખવાડી દેવું, જેથી કે નાના મોટા કંઈક કામ કરતા થઈ જાય. તો આ પ્રકારની ટેકનિકલ સ્કિલ, થોડા ઘણી ટેકનિકલ સ્કિલ એ લોકોને આપવી. અને બીજું, ગ્રામીણ યુવાનોની કારકિર્દીની આકાંક્ષાઓને પૂરી કરવી. તમને સવાલ પૂછાય, જો અહીંયા મેં સ્પેશિયલ ગુજરાતી શબ્દો ખાસ ઉલ્લેખ કર્યા, બે વાક્યો લખેલા છે. એ આ યોજનાના બે ઉદ્દેશો છે, મુખ્ય ઉદ્દેશો. કયા કયા? તો કે ગ્રામીણ ગરીબ લોકોની આવકમાં સુધારો કરવો, અને એ આવકમાં સુધારો કરવા માટે એને સ્કિલ આપવી પડશે, કમ્પ્યુટર વગેરે શીખવાડવાનું. ગ્રામીણ યુવાનોની કારકિર્દીની આકાંક્ષાઓને પૂરી કરવી, એને જે એસ્પિરેશન છે એને પૂરી કરવી. હવે આ માટેનું મંત્રાલય કયું છે? તો મેં તમને સમજાવી દીધું હમણાં જ, તે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય. તમે લોકો કમેન્ટ કરજો અત્યારે કોણ છે આપણા મંત્રી. એના લાભાર્થી કોણ? તો તમે જુઓ, યુવાનોની વાત થાય છે, ગરીબ યુવાનોની વાત થાય છે. તો એમાં ઉંમર 15 થી 35 વર્ષના યુવાનોને અલગ અલગ સ્કિલ આપવામાં આવશે. પણ કોઈ મહિલા છે, SC ST ના સભ્યો છે, તો એમને ઉંમરમાં છૂટ છે કે 45 વર્ષ સુધીના કોઈ હશે તો પણ આ યોજનાનો લાભ લઈ શકે. તો તમને આખી યોજના ખબર પડી ગઈ? તો કે હા, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ આપણી યોજના. તો અહીંયા આપણે દીનદયાળ ઉપાધ્યાય વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ. કેમ કે ભારતીય જનસંઘ, અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જેને આપણે કહીએ છીએ, એનું જૂનું નામ કહી શકાય એક રીતે ભારતીય જનસંઘ. તો એના બહુ તાકતવર નેતા હતા. તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, કે જેનો જન્મ 25 સપ્ટેમ્બર 1916 ના રોજ મથુરા ખાતે થયેલો, ઉત્તર પ્રદેશના મથુરા ખાતે. ત્યારે એનું જૂનું નામ શું હતું? યુનાઇટેડ પ્રોવિન્સ. બરાબર. બધું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં મેં ભણાવેલું છે માય ક્લાસની અંદર. તો મથુરા ખાતે એમનો જન્મ થયેલો. એમણે પોતાની રાજકીય કારકિર્દીમાં ભારતની ચળવળોની અંદર જોડાણા.
ત્યાર પછી એમણે એક મંથલી મેગેઝિન પણ પબ્લિશ કરેલું, જેમ કે વર્લ્ડ ઇનબોક્સનું મેગેઝિન આવે, મંથલી મેગેઝિન છે. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા શરૂ કરવામાં આવેલું મંથલી મેગેઝિન, એનું નામ શું હતું? એનું નામ હતું રાષ્ટ્રધર્મ, એટલે કે નેશનલ ડ્યુટી. તો એ પણ એમણે શરૂ કર્યું. પછી ભારતની રાજનીતિમાં સક્રિય કામગીરીને નોંધાવી અને ભારતીય જનસંઘ એના પાયાના પથ્થર તમે ગણી શકો. અને આ જ ભારતીય જનસંઘ આગળ જતા બની ગયું ભારતીય જનતા પાર્ટી, એટલે કે બીજેપી, કે જેની હાલમાં કેન્દ્રની અંદર સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે. દુર્ભાગ્ય તમે જુઓ કે વર્ષ 1968 10 ફેબ્રુઆરી એ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારે એમનું મૃત શરીર મુગલસરાય રેલવે સ્ટેશન, જે ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. આ મુગલસરાય રેલવે સ્ટેશન પર રેલવે પ્લેટફોર્મથી થોડેક દૂર એની લાશ મળે છે અને એના હાથમાં 5 રૂપિયાની કંઈક ટિકિટ હોય છે. એટલે એવું ત્યાર પછી સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થઈ અને ત્યાર પછી એવું અનુમાન લગાવવામાં આવે છે કે કોઈક ચોરોએ અમુક રૂપિયા માટે થઈને એને ટ્રેન ઉપરથી ફેંકી દીધા હતા, પણ એમના મૃત્યુનું રહસ્ય હજી પણ અકબંધ છે. તો આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અને એમના નામ પરથી આ મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ પણ શું કરી નાખવામાં આવ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, મુગલસરાય, ઉત્તર પ્રદેશ. તો આ આપણી યોજના હતી. આ યોજના સાથે સંબંધિત જે કાંઈ મુદ્દો જાણવા જેવો છે, અહીંયાથી પણ સવાલ પૂછાય, તો એ પણ આપણે જોઈ લીધું. તો ફરી પાછા આપણે કંઈક નવી યોજના સાથે પછીના લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.